મારું નામ વિનીતા છે। આ વાર્તા બહુ દુઃખભરી છે। ભગવાન આવું કોઈની સાથે ન કરે કે જેવું મારી સાથે થયું। હું 35 વર્ષની સ્ત્રી છું। મારા લગ્ન બહુ નાની ઉંમરે થઈ ગયા હતા અને મારા લગ્નના 8 વર્ષ પછી મારો પતિ મને છોડીને જતો રહ્યો। મારો એક દીકરો પણ છે કે જેનું નામ સુમિત છે। લગ્ન પછી જ્યારે હું મારા સાસરે આવી ત્યારે મારા સાસરિયાના ઘરમાં મારા પતિ સિવાય બીજું કોઈ ન હતું। પણ પછી મારા પતિએ મને એકલી છોડી દીધી। હું મારા બાળકના સહારે જ જીવતી હતી। સુમિત છે એ મારો એકમાત્ર પુત્ર છે। હું મારા પુત્રને ખૂબ જ પ્રેમ કરું છું। થોડા જ વખતમાં મારો દીકરો જુવાન થઈ ગયો અને તેની લગ્નની ઉંમર થઈ ગઈ। મેં હવે તેના લગ્ન કરવાનું નક્કી કર્યું અને હું પણ ઘરમાં એકલી હતી। આખા ઘરનો ભાર મારી ઉપર જ હતો। તેથી મેં કહ્યું મારે તારા લગ્ન કરાવી દેવા છે। પણ મારા પુત્રની ઈચ્છા પણ બહુ વિચિત્ર છે। તે મૂંગી છોકરી સાથે લગ્ન કરવા માંગે છે, પરંતુ અશક્ય છે। મારો પુત્ર સુંદર, મહેનતુ અને સાદો છોકરો છે। હું મારા પુત્રની આ જીદથી કંટાળી ગઈ હતી। જ્યારે પણ હું તેને કહેતી કે મેં તારા લગ્ન માટે છોકરી શોધી છે અને તે ખૂબ જ સુંદર છે, તો તે કહેતો કે મારે સુંદર છોકરી નથી જોતી, મારે એક મૂંગી છોકરી જોવે છે। હું મૂંગી છોકરીને મારી પત્ની બનાવવા માંગુ છું। મને લાગ્યું કે કદાચ મારો દીકરો મારી સાથે મજાક કરી રહ્યો છે, તેથી જ મેં તેની વાત ઉપર બહુ ધ્યાન ન આપ્યું। મને એક છોકરી ગમતી હતી, પરંતુ જ્યારે મેં તેને તે છોકરીનો ફોટો બતાવ્યો તો તેને કહ્યું કે માં, આ છોકરી મૂંગી છે। તેને આ વાત સાંભળીને હું બહુ હસવા લાગી। તો મેં કીધું કે દીકરા, આ છોકરી ખૂબ જ સુંદર છે। તેનો અવાજ બિલકુલ કોયલ જેવો છે। તેથી મારો પુત્ર ગુસ્સે થઈ ગયો અને ગુસ્સામાં મને બોલ્યો, મારો અને તમારો સમય ન બગાડો। જ્યારે મેં કહ્યું કે મારે એક મૂંગી છોકરી સાથે લગ્ન કરવા છે, તો પછી તમે મારી વાત કેમ નથી માનતા? હવે મને આઘાત લાગ્યો કે મારો પુત્ર જે કહે છે તે સાચું છે। મારા પુત્રની ઈચ્છા હતી કે તે મૂંગી છોકરી સાથે લગ્ન કરવા માંગે છે। મેં કહ્યું, સુમિત, શું વાત છે? તને મૂંગી પત્ની શા માટે જોઈએ છે? તો તે મને કહેવા લાગ્યો કે માં, મારે તો લગ્ન જ નથી કરવા। હું છોકરીઓની જીભ વિશે બધું જ જાણું છું। એકવાર તેઓ બોલવાનું શરૂ કરે છે પછી કોઈ તેમને ચૂપ કરી શકતું નથી। હું મારા જીવનની શાંતિને વેડફવા માંગતો નથી। પહેલી વાર તો હું લગ્ન કરવા જ નથી માંગતો, પણ તારી ખુશી માટે હું લગ્ન કરવા તૈયાર છું। પણ મારે માત્ર એક મૂંગી પત્ની જોઈએ છે। હું હવે એક અજીબ મુશ્કેલીમાં આવી ગઈ હતી, કારણ કે હું સુમિતને ખૂબ જ સારી રીતે ઓળખતી હતી। તે શરૂઆતથી જ બહુ સારો છોકરો હતો। તે હંમેશા ઊંડા વિચારોમાં મગ્ન રહેતો હતો, પોતાના કામકાજમાં ધ્યાન રાખતો અને ક્યારેય બિનજરૂરી મજાક કરતો ન હતો। મેં કહ્યું, સુમિત દીકરા, તું કહેતો હોય તો હું તારા માટે ઓછી બોલતી છોકરી શોધી લાવું। તો તે કહેવા લાગ્યો કે માં, મૂંગી છોકરી સાથે લગ્ન કરવામાં શું વાંધો છે? શું મૂંગી છોકરી માણસ નથી? મેં કહ્યું, દીકરા, એવું કાંઈ નથી, પણ તને ખબર છે જો મેં આવું કર્યું તો લોકો અમારા બંનેની મજાક ઉડાડશે। તે લોકો એવું કહે છે કે છોકરામાં કઈ વસ્તુની કમી હતી કે મેં તેના માટે મૂંગી છોકરી પસંદ કરી। તેણે કહ્યું કે માં, મને આજ સુધી લોકોની વાતથી કોઈ ફરક પડ્યો નથી। લોકો શું કહે છે મને તેની કાંઈ પડી નથી। જો હું લગ્ન કરીશ તો હું મૂંગી છોકરી સાથે જ કરીશ। હવે મેં સુમિતની સામે હાર સ્વીકારી લીધી હતી, પણ હવે મુદ્દો એ વાતનો હતો કે મારે તેના માટે મૂંગી છોકરી ક્યાંથી શોધીને લાવી। હું સુમિતના નિર્ણયથી રાજી તો થઈ ગઈ હતી, પણ હવે મને ચિંતા થતી હતી કે મારે શું કરવું અને આવી મૂંગી છોકરી ક્યાંથી મળે। હું ઈચ્છતી હતી કે મારી વહુ વહેલી તકે મારા ઘરે આવે, કારણ કે મારો એક જ દીકરો હતો। હું મારી સામે તેનું ઘર વસાવવા માંગતી હતી, કારણ કે હવે હું બહુ બીમાર રહેતી હતી। મારો દીકરો સુમિત છે એ મારા લગ્નના 1 વર્ષમાં જ પેદા થઈ ગયો હતો। સુમિત 7 વર્ષનો હતો જ્યારે તેના પિતાનું અવસાન થઈ ગયું હતું।
કેટલાકે મને કહ્યું હતું કે મારે બીજી વાર લગ્ન કરી લેવા જોઈએ, પરંતુ સુમિતના કારણે મેં ક્યારે આ પગલું ભર્યું ન હતું. દરેક માં પોતાના બાળકોને ખૂબ જ પ્રેમ કરે છે અને હું પણ મારા પુત્રને ખૂબ જ પ્રેમ કરતી હતી. હું સુમિતને એટલો પ્રેમ કરતી હતી કે મેં તેના માટે મારી ખુશીઓનું બધું બલિદાન આપી દીધું હતું. મેં વિચાર્યું હતું કે જો મારા બીજા પતિ મારા પુત્રને પોતાનો માની શકે નહીં, તેથી જ હું ફરીથી લગ્ન કરવા નહોતી માંગતી અને તેથી મેં તેને આ ભરી દુનિયામાં એકલો ઉછેરીને મોટો કર્યો છે. મેં મારા ઘરનું વાતાવરણ ખૂબ જ મૈત્રીપૂર્ણ રાખ્યું હતું. હું ઈચ્છતી હતી કે સુમિત અને હું મિત્રો બનીને સાથે રહીએ, અમારી દરેક વસ્તુ એકબીજા સાથે શેર કરીએ, પરંતુ હું આમ કરવામાં નિષ્ફળ રહી હતી. ખબર નહીં કેમ સુમિત ખોવાયેલો રહેતો હતો. શરૂઆતમાં મને લાગ્યું કે તે બાળક છે, જ્યારે તે મોટો થશે ત્યારે તે પોતાની રીતે ઠીક થઈ જશે. પરંતુ આ પણ આવું ના થયું. સુમિત સુધરવાને બદલે પોતાનામાં જ વધુ ખોવાઈ જતો હતો અને હું તેને એવી છોકરી સાથે પરણાવીશ કે જે બહુ હસમુખી અને સારી હોય, જેથી કરીને અમારા બંને સાસુ વહુનો સમય પસાર થઈ જાય. પણ મારી ઈચ્છાઓ ઉપર સુમિતે સાફ પાણી ફેરવી દીધું હતું. મેં સુમિતની ઈચ્છાઓ પર માથું નમાવ્યું. હવે હું સુમિત માટે મૂંગી છોકરી શોધવામાં વ્યસ્ત થઈ ગઈ હતી, પણ મને ખબર ન હતી કે મૂંગી છોકરી શોધવી એટલી મુશ્કેલ હશે. હું કોઈને મૂંગી છોકરીનું કહેતી તો તે બધા કહેતા કે અરે છોડો મૂંગી છોકરીને, અને જુઓ આ ફોટો, છોકરી સારી છે. હવે મને ચિંતા થવા લાગી હતી. મેં બહુ મુશ્કેલીથી મારા ઘરનું કામ પૂરું કર્યું અને પછી થોડા સમય માટે મારા પાડોશીમાં રહેતી મારી એક મિત્રના ઘરે જઈને હું બેઠી. થોડી વારમાં તેના દરવાજે એક ભીખ માંગતી સ્ત્રી આવી. તે મહિલા ઘણા વર્ષોથી અમારા વિસ્તારમાં ભીખ માંગવા આવતી હતી. તે મારા ઘરે પણ આવતી હતી અને થોડા સમય પછી તે તેના ઘરની અંદર આવી અને ખાવાનું માંગવા લાગી. મારી સામે જોઈને તે બોલી, શું થયું દીદી, તું બહુ પરેશાન લાગે છે. અને મને પણ ત્યારે કોઈ એવી વ્યક્તિની જરૂર હતી કે જે મારું દુઃખ સાંભળે. મેં તેને કહ્યું, હું દરેક બાજુથી મુશ્કેલીઓનો સામનો કરી રહી છું. હું મારા પુત્રના લગ્ન કરવા માંગુ છું. મારો દીકરો જીદ કરીને બેઠો છે કે તે એક મૂંગી છોકરી સાથે જ લગ્ન કરવા માંગે છે. મને આ સમજાતું નથી કે હવે તેના સંબંધ માટે મૂંગી છોકરી મારે ક્યાંથી શોધીને લાવવી. તે મહિલાએ કહ્યું કે દીદી, હું તમને એક વાત કહું. મેં કહ્યું હા. તેને કહ્યું, બહેન, મને ખબર નથી કે આ સાચું છે કે નહીં. હું ફક્ત તમારી સમસ્યાને ધ્યાનમાં રાખીને આ કહું છું. તમને ખોટું લાગે તો મને માફ કરી દેજો. મેં કહ્યું, શું થયું? તમે શું કહેવા માંગો છો? તેણે કહ્યું, બહેન, મારી એક પુત્રી છે અને તે મૂંગી છે અને નાની ઉંમરની પણ છે. જો તમે તમારા દીકરાના લગ્ન તેની સાથે લગ્ન કરવા માંગતા હોવ તો હું ખુશીથી તમને મારી પુત્રીનો હાથ આપીશ. એ સ્ત્રીની વાત સાંભળીને હું ઊંડા વિચારોમાં ખોવાઈ ગઈ. મારી બાજુ જોઈને તેણે મને હાથ જોડીને કહ્યું કે બહેન, મને માફ કરી દો. આટલું કહીને તે મારી વાત સાંભળ્યા વિના જ ત્યાંથી જતી રહી. હું આખો દિવસ તે ભીખ માંગતી સ્ત્રી વિશે વિચારતી રહી. હું કોઈ નિર્ણય લેવા માટે સક્ષમ ન હતી, તેથી મેં આ વાત સુમિતની સામે રાખવાનું વિચાર્યું અને સાથે એમ પણ વિચાર્યું કે તે જેમ કહેશે તેમ કરીશ. સાંજે જ્યારે સુમિત કામ પરથી ઘરે પાછો આવ્યો ત્યારે મેં કહ્યું, સુમિત, મેં તારી માટે એક છોકરી શોધીને રાખી છે. મેં તેને કીધું કે તારે મૂંગી છોકરી જોઈએ છે ને? તો મારી વાત સાંભળીને સુમિતના મોઢા ઉપર એક સ્મિત આવી ગયું. તેને કહ્યું કે માં, મારે મૂંગી છોકરી જ જોઈએ છે. આટલું જ મારા માટે ઘણું છે. મેં કહ્યું, સુમિત, એ ભીખ માંગતી સ્ત્રી આપણા વિસ્તારમાં આવે છે ને? આજે મેં તેને કહ્યું કે હું મારા પુત્ર માટે છોકરી શોધી રહી છું. તેથી તેને મને તેની પુત્રીના સંબંધ માટે કહ્યું. જ્યારે મેં તેને કોઈ જવાબ ન આપ્યો ત્યારે તે નિરાશ થઈને ઘરે જતી રહી. હકીકતમાં મને ચિંતા હતી કે હું મારા એકમાત્ર પુત્રના લગ્ન એક ભિખારીને પુત્રી સાથે કેવી રીતે કરી શકું.
પણ પછી મેં વિચાર્યું કે હું તને એકવાર કહીશ, જો તને કોઈ વાંધો ન હોય તો હું તેની દીકરીને મારી વહુ બનાવીશ. મારી વાત સાંભળીને સુમિતે તરત જ કહ્યું કે માં, તમારે એ જ ક્ષણે તેની સાથે જાવું હતું અને તેની છોકરીના હાથમાં પૈસા દઈને પાછું આવવું હતું. મેં કહ્યું, સુમિત, તારે આ નિર્ણય ખૂબ જ સમજી વિચારીને લેવો પડશે. પછીથી મને ફરિયાદ કરતો નહીં કે મેં તારા માટે જે છોકરી પસંદ કરી છે તે ભિખારીની દીકરી છે. મને લાગે છે કે તે ગોબરી હશે. સુમિતે કહ્યું, જો તમે તેને તમારી દીકરી તરીકે રાખશો તો સમય જતાં બધું શીખી લેશે. એમ કહી સુમિત હાથમાં હાથ મોઢું ધોવા લાગ્યો અને હું વિચારી રહી હતી કે તે એક ભિખારીની પુત્રી સાથે લગ્ન કરવા માની ગયો હતો. પછી આખો દિવસ પસાર થયો અને બીજો દિવસ આવ્યો. તેણે મને એટલું જ કહ્યું કે જો આજે તે મહિલા ભીખ માંગવા આવે તો તું તેને ઘરે રોકીને મને બોલાવી લેજે. તે ગરીબ લોકો છે, તેઓને લગ્ન માટે કોઈ તૈયારી કરવી ન જોઈએ. તેથી આપણે તેને મંદિરમાં લઈને જઈશું અને મંદિરમાં જ લગ્ન કરી લઈશું. મેં માથું હલાવ્યું. ભલે ગમે તે હોય, પણ હવે મને લાગ્યું કે કંઈક ખોટું છે. પહેલા તો મારો દીકરો લગ્ન માટે સંમત ન હતો અને હવે તે એટલી ઉતાવળમાં હતો કે હું સમજી શકતી ન હતી. મેં હજુ સુધી છોકરીને જોઈ પણ નહોતી અને હવે તેને લગ્ન માટે એવો હોબાળો મચાવી દીધો હતો કે મને કંઈ સમજાતું ન હતું. બીજા દિવસે હું નાસ્તો કરીને અને સુમિતની રાહ જોવા લાગી. તે ઓફિસ માટે સવારે વહેલો ઉઠતો. પછી અમે બંને માં દીકરો સાથે નાસ્તો કરતા. મેં લાંબા સમય સુધી સુમિતની રાહ જોઈ. તે ન આવ્યો. પછી હું સુમિતના રૂમમાં ગઈ અને તેને 1-2 વાર અવાજ કર્યો તો તે ઉઠીને બેસી ગયો. મેં કહ્યું, દીકરા, જલ્દી ઉઠી જા, તારે મોડું થઈ રહ્યું છે. સુમિત કહેવા લાગ્યો કે માં, હું આજે ઓફિસ નહીં જાઉં. તેણે જે કહ્યું તે સાંભળીને હું ચોંકી ગઈ હતી, કારણ કે સુમિત ક્યારેય કોઈ કારણ વગર રજા લેતો ન હતો. મેં સુમિતને કહ્યું, શું વાત છે દીકરા, તું ઠીક તો છે ને? તું શા માટે આજે ઓફિસે જવાની ના પાડે છે? તો મારો દીકરો મને કહેવા લાગ્યો કે માં, આજે મારે ઓફિસે જવાની ઈચ્છા નથી. સુમિત મને કહેવા લાગ્યો કે માં, તે સ્ત્રી કેટલા વાગે આપણા વિસ્તારમાં ભીખ માંગવા આવે છે. હવે મને આખી વાત સમજાઈ ગઈ કે આ જ કારણ હતું કે સુમિતે ઓફિસમાંથી રજા લીધી હતી. મેં સુમિતને કહ્યું કે તે જ્યારે પણ આવવાની હશે ત્યારે આવશે. આટલી બધી બિનજરૂરી ચિંતા કરવાની જરૂર નથી. આ સાચું કહું તો આજે મને સુમિત પર ગુસ્સો આવવા લાગ્યો હતો. તેને નાસ્તો કર્યો અને શાંતિથી ઘરની બહાર નીકળી ગયો અને હું ઘરના કામ કરવા લાગી. બપોરથી સાંજ થઈ ગઈ હતી, પરંતુ સુમિત હજી સુધી ઘરે આવ્યો ન હતો. હું તેના વિશે ખૂબ જ ચિંતામાં હતી. હું ઘરે બેસીને પ્રાર્થના કરતી હતી. ત્યાં અચાનક મેં ઘરના દરવાજે સુમિત તુને જોયો. તે બોલ્યો, ક્યાં છે માં? જુઓ, હું મારી સાથે કોને લાવ્યો છું. મેં પાછળ ફરીને જોયું તો તે મૂંગી છોકરીની માં સુમિતની સાથે હતી. મેં કહ્યું, સુમિત, સવારથી તું ક્યાં ગાયબ હતો? તેણે કહ્યું, માં, હું સવારથી તેની રાહ જોતો હતો, પણ તે હવે આવી ગઈ છે. હું તેને ઝડપથી ઘરે લઈ આવ્યો. જો તું વ્યસ્ત ન હોય તો આપણે તેમની સાથે તેમના ઘરે જઈએ. અને આજનો દિવસ ઘણો શુભ છે, તેથી લગ્ન આજે જ થશે. મેં પંડિતજી સાથે પણ વાત કરી લીધી છે. તેને કહ્યું, આજે ખૂબ જ શુભ દિવસ છે. હું મારા પુત્રના ચહેરા તરફ જોતી રહી. હું સમજી શકતી ન હતી કે મારે શું કરવું. સુમિતે આગળ આવીને મારો હાથ પકડી લીધો. મેં તેને ઈશારો કર્યો કે તે પહેલા મારી સાથે મારા રૂમમાં આવે. તે રૂમમાં આવ્યો ત્યારે મેં કહ્યું, સુમિત, પહેલા છોકરીને જોઈ લઈએ. ખબર નથી કે તે તારે લાયક છે કે નહીં. જો મને આ સંબંધ પસંદ આવ્યો તો આપણે પંડિતજી પાસેથી શુભ મુહૂર્ત મેળવીને લગ્ન કરી લઈશું. સુમિતે જોરથી નામાં માથું હલાવ્યું. તેને કહ્યું કે કોઈ પ્રશ્ન નથી ઉઠતો. માં, મેં નક્કી કર્યું છે કે હું આજે જ લગ્ન કરીશ અને તેની છોકરી સાથે જ લગ્ન કરીશ. તમે ઉઠો અને મારી સાથે આવો. મારી પાસે બહુ સમય નથી. મેં કહ્યું કે શું આ તારો અંતિમ નિર્ણય છે? સુમિતે હામાં માથું હલાવ્યું અને કહ્યું,
હા, મારો અંતિમ અને સાચો નિર્ણય છે, અને તેનું જે પરિણામ આવે તે હું સહન કરવા તૈયાર છું. હું બહાર આવી ત્યાં તે મહિલા પણ બેઠી હતી, જે મારા ઘરનું નિરીક્ષણ કરી રહી હતી, અને અમે તે મહિલા સાથે કારમાં ગયા. રસ્તો ઘણો લાંબો હતો. હું મારી જાતને કોસવા લાગી કે મેં સુમિતને આ સંબંધ વિશે કેમ જાણ કરી. આટલું લાંબુ અંતર કાપીને અમે તે જગ્યાએ પહોંચ્યા જ્યાં ઘણી ઝૂંપડપટ્ટીઓ હતી. ત્યાં અમને રાત્રે એક ઝૂંપડપટ્ટી મળી જે બાળકોથી ભરેલી હતી. પછી તે સ્ત્રીએ તેની દીકરીને બોલાવી, મંજુ, અહીંયા આવ. થોડીવાર પછી તે છોકરી અમારી સામે આવી. તે છોકરી એટલી સુંદર હતી કે તેને જોઈને લાગ્યું કે તે કોઈ પરી છે. તેને કહ્યું, બહેન, આ મારી દીકરી મંજુ છે. જ્યારે મેં મંજુને જોઈ ત્યારે મને લાગ્યું કે તેને મારી વહુ બનાવીને સાથે લઈ જા. મેં પેલી સ્ત્રીને કહ્યું, મને તમારી દીકરી પસંદ છે. મેં સુમિત સામે જોઈ અને કહ્યું કે છોકરી ઠીક છે. સુમિતે પણ હા પાડી. પછી થયું કે અમે બધા નજીકના મંદિરે ગયા અને તેમના લગ્ન કરાવ્યા. ખુશીના કારણે સુમિતે ત્યાંના તમામ ગરીબ લોકોને મીઠાઈ વહેંચી અને ખૂબ જ શાંતિથી હું મારા પુત્રની દુલ્હનને ઘરે લઈ આવી. મંજુ ખૂબ જ સારી અને સુંદર છોકરી હતી, પણ તેના કપડાં પહેરવાનો ઢંગ બહુ ખરાબ હતો કે પછી એમ કહું કે તે અમારા ઘરને લાયક ન હતી. એટલું જ નહીં, મેં સુમિત પાસે તે છોકરી માટે થોડાક કપડાં મંગાવ્યા. પછી મેં તેને યોગ્ય રીતે સ્નાન કરવા અને શેમ્પૂથી 2-3 વાર વાળ ધોવાનું કહ્યું કે જેથી કરીને તે સાફ ચોખ્ખી થઈ જાય. તેણીએ માથું હલાવ્યું અને સ્નાન કરવા ગઈ. અડધા કલાક પછી જ્યારે તે બાથરૂમમાંથી બહાર આવી ત્યારે તે સંપૂર્ણપણે અલગ જ હતી. તે એટલી સુંદર દેખાતી હતી કે હું તેને જોતી જ રહી. મેં હસીને તેને કહ્યું, દીકરા, અમારા ઘરને ખૂબ સાફ રાખવામાં આવે છે. તારા પતિને પણ સ્વચ્છતા બહુ ગમે છે, તેથી તારે હંમેશા સ્વસ્થ રાખજે. તેને ફરીથી હા પાડી. પછી હું વિચારવા લાગી કે જો તે વાત કરતી હોત તો મને કેટલું સારું હોત. પછી હું સુમિતના રૂમમાં મંજુને છોડીને આવી અને હવે મારા મગજમાંથી ઘણું ટેન્શન દૂર થઈ ગયું હતું. મારા દીકરાએ લગ્ન કરી લીધા હતા અને તે પણ તેની ઈચ્છા મુજબની છોકરી સાથે. મને થયું હવે હું મરી જઈશ તો પણ મને બહુ તકલીફ નથી, કારણ કે હવે મેં મારી ફરજ પૂરી કરી દીધી છે. જ્યારે હું મારા પલંગ પર સૂવા ગઈ ત્યારે આજની વાત મારા મગજમાં ફરતી હતી કે સુમિતે આવું કેમ કર્યું. પહેલા તો તે લગ્ન કરવા તૈયાર ન હતો અને પછી કહ્યું કે આ જ છોકરી સાથે મારે લગ્ન કરવા છે. મને સમજાતું નથી કે આ છોકરો શું કરે છે અને તે શું કરવા માંગે છે અને શું કરી રહ્યો છે. આમ વિચારતી વિચારતી હું સૂઈ ગઈ. સવારે મેં મારી વહુ અને પુત્ર માટે નાસ્તો કર્યો અને તેમના રૂમમાં પહોંચાડ્યો. સુમિત ખૂબ જ ખુશ હતો, જ્યારે મારી વહુ ખૂબ જ શરમાતી હતી. મેં મંજુના માથા ઉપર હાથ મૂકી અને કહ્યું, દીકરા, હું તારી માં છું. તું મને તારી માં જ સમજી લેજે. મારાથી શરમાવવાની જરૂર નથી. તો તેને માથું હલાવ્યું અને હું રૂમની બહાર આવી. થોડીવાર પછી સુમિત નાસ્તાના વાસણો લઈને બહાર આવ્યો. મેં કહ્યું, દીકરા, તને તારી પત્ની કેવી લાગી? તો તે હસતા હસતા તેને કહ્યું કે માં, મને જેવી છોકરી જોતી હતી મંજુ બિલકુલ એવી જ છે. હા, થોડી ના સમજ છે, પણ હવે તમારે તેની પરવરિશ કરવાની છે. મેં કહ્યું, હા, કેમ નહીં, હું તેને બધું જ શીખવાડી દઈશ. સુમિતની વાત સાંભળીને મેં રાહત અનુભવી. મારો દીકરો બહુ ખુશ હતો. મને લાગ્યું કે મને દુનિયાની બધી ખુશીઓ મળી ગઈ છે. સુમિત ઘરની બહાર નીકળ્યો કે તરત જ મંજુ મારી પાસે આવી. તેણીએ મારા હાથમાંથી વાસણો લીધા અને તેને છોડી દેવાનો ઈશારો કરતા કહ્યું, વાસણો હું ધોઈ નાખીશ. મેં કહ્યું, દીકરા, અત્યારે નહીં. પહેલા તો ઘરમાં હું તને આરામ કરાવીશ, પછી તારી પાસે મીઠું બનાવડાવીશ. એ પછી જ તું કામ કરતી રહેજે. તને કઈ મીઠું બનાવતા આવડે છે? તારા પતિને તો ખીર બહુ પસંદ છે. તેને નામાં માથું હલાવ્યું. તેથી મેં કહ્યું, કાંઈ વાંધો નહીં બેટા, હું તને શીખવાડી દઈશ. દિવસ આમ જ વીતી ગયો.
પણ જ્યારે રાત પડી ત્યારે મારા દીકરાએ કહ્યું, માં, આજે હું અને મંજુ ટેરેસ ઉપર સુવા જઈશું, એટલે કે ધાબા ઉપર સુવા જઈશું. ગઈકાલે પણ મને આખી રાત રૂમમાં ખૂબ જ ગરમી લાગી હતી. સુમિતની વાત સાંભળીને મને આશ્ચર્ય થયું, કારણ કે હવામાન સારું હતું, એટલી ગરમી ન હતી. હું પણ રૂમમાં સુવા લાગી હતી. રાત્રે જાગ્યા પછી હું મારા રૂમનો પંખો બંધ કરી દેતી હતી, કારણ કે મને બહુ ઠંડી લાગતી હતી. પરંતુ મેં સુમિતને આ વાત કહી નહોતી, કારણ કે મને લાગ્યું કે કદાચ પતિ પત્નીને એકલતા જોતી હતી. તે ટેરેસ પર જવાનું બહાનું કાઢી રહ્યો હશે. પછી તે બંને ઉપર ગયા અને હું રૂમમાં સૂઈ ગઈ. સવારે જ્યારે મંજુ નીચે આવી ત્યારે તે ખૂબ જ થાકેલી દેખાતી હતી. કાલે તો બહુ સરસ હતી. મેં મંજુનો હાથ પકડીને કહ્યું, દીકરા, શું વાત છે? તું મને થોડીક થાકેલી લાગે છે. શું તને અગાસી ઉપર બહુ ઠંડી લાગી હતી? મંજુ મને ઈશારાથી કંઈક કહેવા લાગી. ત્યારે સુમિતે તેને હલાવીને કહ્યું કે તું આટલી વહેલી સવારમાં કેમ વાત કરવા લાગે છે? તું રૂમમાં જા અને હાથ મોઢું ધોઈને બહાર આવજે. તેને મારો હાથ એની પાસેથી છોડાવી લીધો અને તે રૂમમાં જતી રહી. મને સચિનનું આવું વર્તન કંઈ સમજાતું ન હતું. નાસ્તો કરીને હું સચિનના રૂમની નજીક પહોંચી ત્યારે મને સચિનનો અવાજ સંભળાયો. તે ગુસ્સામાં બોલી રહ્યો હતો. તેને કહ્યું, મંજુ, એક વાત યાદ રાખજે, આપણા પતિ પત્ની વચ્ચે જે કંઈ પણ છે તે આપણી વચ્ચે જ રહેવું જોઈએ. હું તને ક્યારેય ઇજાજત નહીં આપું કે તું આપણી અંગત બાબત મારી માં કે તારી માને કહે. પછી એવું ન વિચારીશ કે જો હું ઘરની બહાર જઈશ તો મને ખબર નહીં પડે કે તે મારી માને શું કહ્યું છે. જો મને એવું કંઈ પણ ખબર પડશે તો હું તને છૂટાછેડા આપી દઈશ. સુમિતની વાત સાંભળીને હું એકદમ ચોંકી ગઈ હતી. થોડીવાર પછી હું રૂમમાં ગઈ. સચિન મારી પાસે સાવ નોર્મલ જ હતો, પણ તેનું વર્તન મારી સાથે સારું હતું. તેનો નાસ્તો કરતા જોઈને હું બહાર આવી અને વિચારવા લાગી કે મને ખબર નથી કે સચિનના ઉછેરમાં મેં ક્યાં ભૂલ કરી છે. થોડા દિવસો પછી મંજુએ ઘરના કામ કરવાની ઈચ્છા વ્યક્ત કરી અને તે ખીર કેમ બનાવવી તે શીખવા માંગતી હતી. આ વખતે મેં બહુ ના પાડી અને તેને મારી સાથે રસોડામાં લઈ ગઈ. અમે બંને સાથે કામ કરતા હતા. પછી મેં મારી વહુના ચહેરા પર ખૂબ જ ધ્યાનથી જોયું. તેનો ચહેરો સુકાઈ ગયેલો લાગતો હતો. આંખોની નીચે કાળા ધાબા હતા. તે કદાચ રાત્રે જાગવાના કારણે થયા હતા. તેનો ચહેરો સફેદ થઈ ગયો હતો. મારા ઘરમાં આમ તો કોઈ વસ્તુની કમી ન હતી, પણ મારા ઘરે આવ્યા પછી મંજુ ઘણી નબળી પડી ગઈ હતી. તેની તબિયત ઝૂંપડપટ્ટીમાં જ સારી હતી, જ્યાં તેની માતા તેને ભીખ માંગીને ખાવાનું ખવડાવતી હતી, પરંતુ તે તેના બાળકોનું પેટ તો ભરતી હતી. આજે સુમિત પણ ઓફિસ ગયો હતો, તેથી જ મેં વિચાર્યું કે હું મંજુને પૂછું છું, તને આ ઘરમાં કોઈ વસ્તુની કમી છે અને તે શા માટે ચિંતિત છે? મેં કહ્યું, દીકરા, તું પેટ ભરીને ભોજન નથી કરતી, અથવા મને લાગે છે કે કદાચ તને મારા હાથનું ભોજન ગમતું નથી. તેને ઝડપથી નામાં માથું હલાવ્યું અને તેનો અર્થ એમ હતો કે હું પેટ ભરીને જમું છું. તમે સરસ વાનગી બનાવો છો, મેં કહ્યું. પછી તું કેમ કમજોર બની રહી છે? જ્યારે તારી માં મને પૂછશે કે મારી દીકરી આટલી નબળી કેમ થઈ ગઈ તો હું તેને શું જવાબ આપીશ? તો મંજુને આંખમાં અચાનક આંસુ આવી ગયા. તેણે મને ઈશારાથી કહ્યું કે તે સુમિતથી ખૂબ જ ડરે છે. તેની વાત સાંભળીને હું એકદમ ચોંકી ગઈ. મેં કહ્યું, તું શા માટે સુમિતથી ડરે છે? તેને તારી સાથે કાંઈ કર્યું છે? મારી વાત સાંભળીને તે રડવા લાગી. તે મને ગળે વળગી ગઈ અને રડવા લાગી. હું તેની હાલત સહન કરી શકતી ન હતી. મેં કહ્યું, મંજુ, તું શાંતિથી મને કે શું વાત છે? હું સુમિતના કાન ખેંચીશ તો તેને મારી સામે હાથ જોડીને મને સમજાવવાનું શરૂ કર્યું કે તમે સુમિતને આ વાત ન કરતા, નહીં તો તે મારી સાથે ખરાબ વર્તન કરશે. મેં તેને કહ્યું, એવું કંઈ નહીં થાય. પછી મેં પણ મારી વહુ પાસે વધુ પૂછપરછ ન કરી અને ન તો મંજુએ મને કંઈ કહ્યું.
સાંજે જ્યારે સુમિત ઘરે આવ્યો ત્યારે હું તે બંને પર નજર રાખી રહી હતી. તે હવે રોજ અગાસી ઉપર જવાના મારી પાસે બહાના કરતા કે નીચે ગરમી છે, અમારે અગાસી ઉપર સૂવું છે. અને સવારે જ્યારે મંજુ નીચે આવતી તો તેની હાલત બહુ ખરાબ થઈ જતી હતી. તે મને કંઈક કહેવા માંગતી હતી, પણ મારો દીકરો તેને ચૂપ કરી દેતો હતો. મને શંકા થવા લાગી, કારણ કે મારી વહુની હાલત દિવસે ને દિવસે ખરાબ થતી હતી. હું જાણતી હતી કે તેમની વચ્ચે કંઈક વાત તો છે કે જે મને ખબર નથી, પણ મેં નક્કી કર્યું હતું કે આજે હું આ રહસ્ય જાણીને જ રહીશ. પછી મેં જ્યારે રાત પડી ત્યારે સચિન અને મંજુ જ્યારે અગાસી ઉપર ગયા ત્યારે હું વિચારવા લાગી કે હવે મારે શું કરવું. મને તો એમ જ થતું હતું કે હું સીધી અગાસી ઉપર જતી રહું. જ્યારે હું હજી એક દાદરો ચડી ત્યારે મારી સામેનું દ્રશ્ય જોઈને મારા પગ નીચેથી જમીન સરકી ગઈ. મેં જોયું કે એક મોટું ગોળ વર્તુળ હતું કે જેની આસપાસ આગ સળગતી હતી અને મંજુ એ વર્તુળની અંદર બેઠી હતી. મંજુ ખૂબ જ ડરી રહી હતી. જ્યારે સુમિત સર્કલની બહાર ઊભો રહીને કંઈક વાંચી રહ્યો હતો, તે એક વિચિત્ર ભાષા હતી જે મેં અગાઉ સાંભળી પણ નહોતી. જેમ જેમ હું આગળ વધતી ગઈ અને મેં જોયું કે મંજુને શ્વાસ લેવામાં ખૂબ જ તકલીફ થઈ રહી હતી. એવું લાગતું હતું કે તે તેના છેલ્લા શ્વાસ લઈ રહી હતી. મેં મંજુને આ જ સ્થિતિમાંથી બચાવવાનો પ્રયત્ન શરૂ કર્યો. થોડીવાર પછી સુમિતે મારી સામું જોયું. તે તરત જ ચીસો પાડવા લાગ્યો અને બોલવા લાગ્યો કે માં પાછળ જા, મંજુની નજીક ના જા, તેને નજીક જવાની કોશિશ ન કરો, નહીંતર મારી આટલી રાતની મહેનત બગડી જશે. મને સમજાતું નહોતું કે તે કઈ મહેનતની વાત કરી રહ્યો હતો. મેં કહ્યું, સુમિત, મંજુ મરી જશે તો? સુમિત કહેવા લાગ્યો, માં, જો મંજુ બચી જશે તો હું મરી જઈશ. આ સાંભળીને મારું હૃદય ધ્રુજી ઉઠ્યું. સુમિતે કહ્યું કે મેં મારી આખી યુવાની કાળા જાદુના પુસ્તકો વાંચવામાં વિતાવી છે. માં, હવે તમે જુઓ કે હું વધુ શક્તિશાળી બની જઈશ. હું ઈચ્છું છું કે હું એવો બનું કે બધા મનુષ્ય પર મારું જ રાજ હોય. હું બહુ આગળ પહોંચી ગયો છું. હવે મારું કામ તમે બગાડશો નહીં. મેં તે માટે એક મૂંગી છોકરી સાથે લગ્ન કર્યા છે, જેથી તે તમને કહી ના શકે કે હું શું કરી રહ્યો છું. મને પણ ખબર નથી કે તમને કેવી રીતે ખબર પડી અને તમે અહીંયા આવ્યા. સુમિતના શબ્દો સાંભળીને હું એકદમ ચોંકી ગઈ હતી. મારી સામે મંજુ છેલ્લા શ્વાસ લઈ રહી હતી. હું ડરી રહી હતી. મેં ધીમા અવાજે સુમિતને કહ્યું, દીકરા, મંજુ મરી જશે તો તેને કહ્યું, માં, તને તારા દીકરાની ચિંતા છે કે આ છોકરીની? મંજુ મરી જશે તો તારો દીકરો વધુ શક્તિશાળી બનશે, પણ જો તમે મંજુને બચાવવાનો પ્રયત્ન કરશો તો હું મરી જઈશ. આ તાકાત જ મેં વર્ષોથી ભેગી કરી છે. તે મારો અંદરથી નાશ કરશે. પણ હું બધું સમજી ગઈ હતી. મારે મંજુ અને સુમિત વચ્ચે પસંદગી કરવાની હતી. મારા માટે આ ઘણો ખરાબ સમય હતો. જો હું મંજુને ન બચાવું તો તે મરી જશે. તે નિર્દોષ અને માસૂમ હતી. એમાં તેનો કોઈ દોષ ન હતો. હવે મારે નક્કી કરવાનું હતું કે શું સાચું છે. આ સમય મારામાં આટલી હિંમત કેવી રીતે આવી કે મેં સુમિતની વાત ન સાંભળી અને દોડીને મંજુને સર્કલની બહાર લઈ ગઈ. મંજુ ખૂબ જ પીડામાં જમીન પર તડપી રહી હતી. જ્યારે સુમિત તેના હાથે તેનું ગળું દબાવી રહ્યો હતો, મેં મંજુની સંભાળ લીધી. હું સુમિત માટે કંઈક કરી શકું તે પહેલા જ તે મૃત્યુ પામ્યો અને જમીન પર પડી ગયો. તે એક જ ક્ષણમાં મારા પર વિનાશ આવી ગયો. મારો યુવાન પુત્ર જે મારી નજર સામે મૃત્યુ પામ્યો, તે મારી વૃદ્ધાવસ્થાનો સહારો હતો, જે હવે મરી ગયો હતો. હું જોર જોરથી રડવા લાગી. મેં બધા જ સબૂતો તે જગ્યા પરથી હટાવી દીધા, કારણ કે હું કોઈને ખબર પાડવા દેવા માંગતી ન હતી. મેં બધાને કહ્યું હતું કે મારા પુત્રનું હૃદય રોગના હુમલાથી મૃત્યુ થયું છે. તે લોકો તેમના અવસાન પર ખૂબ દુઃખી હતા. મારા પુત્રના આત્માને શાંતિ મળે તે માટે મેં પ્રાર્થના કરી. મંજુ રાત દિવસ રડતી અને સુમિતની આત્માને શાંતિ આપે તેવી પ્રાર્થના કરતી.
મેં મંજુને અનુમતિ આપી હતી કે તે પોતાનું જીવન તે ઈચ્છે તે રીતે જીવી શકે. મેં મંજુને કહ્યું કે જો તેને સારો સંબંધ મળે તો લગ્ન કરી શકે છે, પણ અત્યારે તે મારી સાથે જ રહેવા માંગતી હતી. હું દરેક ક્ષણે વિચારીને દુઃખી થતી હતી કે મને મારો પુત્ર માફ કરશે કે નહીં, પણ મેં સત્યનો સાથ આપ્યો હતો. તો જો આમાં મારી કાંઈ ભૂલ હોય તો તમે કમેન્ટમાં જરૂર જણાવજો. તો મિત્રો, જો આ વાર્તા પણ તમને ગમી હોય તો વિડીયોને લાઈક કરી દેજો અને અમારી આ વાર્તા જંકશન ચેનલને સબસ્ક્રાઇબ પણ કરી દેજો. ધન્યવાદ મિત્રો.